ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। જો કે ખેડૂતોને લીંબુના પૂરતા ભાવ મળતા નથી અને વેપારીઓ કમાઈ રહ્યા છે। ત્યારે ભાવનગરના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો। જે લીંબુ મહિના પહેલા 40 થી 50 રૂપિયા કિલોએ મળતા હતા, તે જ લીંબુ આજે 250 થી 300 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે અને આ કાળઝાળ ગરમીમાં લોકોને આ લીંબુનો ભાવ પણ વધારે દજાડી રહ્યો છે। જે વેપારી વેચવા વાળો છે એને 4 થી 5 કલાકમાં ડબલ ઉપર પૈસા થઈ જાય અને ખેડૂતને તો આ જ પરિસ્થિતિ રહેવાની છે। અને અત્યારે ખેતીમાં લીંબુની જો ઓલી જોવો તો બહુ ઓછા લીંબુ છે, બહુ એટલે બહુ, એટલે એટલા બધા લીંબુ ન નીકળે। વધે ને એકાદા છોડવે કિલો, કોકમાં 500 એવા જ નીકળે। એટલે લોકોને એમ લાગે કે ખેડૂતોને બહુ ભાવ। હવે 120 કિલો થતા જાય, પણ એ 12 મહિનાથી મહેનત કરે ખેડૂત। આમાં કેટલો બધો ખર્ચો થતો હોય, દવા ન હોય તો ખાતરમાં પછી મહેનત બધી કરતા હોય, પાણીની તંગી છે, પાણી કેમ ખેડૂત પાતા હોય એ ખાનાર વર્ગને નથી ખ્યાલ। એટલે ખેડૂતના હાથમાં આવતું નથી। નકર અત્યારે 200 રૂપિયા જો બજારમાં ભાવ હોય તો ખેડૂતને મિનિમમ 160 રૂપિયા તો કે 150 રૂપિયા તો મળવા જોઈએ ને, તો ખેડૂત ઉભો રહે ને।